એ કોક દેવી ના દીધેલા લાયસન હોય, કોક માણા ના દીધેલા લાયસન હોય, કોક હારું હગું ભેગું થયું હોય, હારા હગા હોય તો એમ કે ભાઈ નોખો નો પડતો ભાઈ થી, અને કદાચ કોઈ હગું એવું ભેગું થયું હોય, એક માંથી બે ભુવા બનાવ્યો હોય ને તો હગા એવાય પડ્યા છે, ભયું એવાય પડ્યા. અને દેવી તો એક જ છે, અને પેઢીની માલિપા 17 ભુવા ધૂણતા હોય તો પગે કોને લાગવા જવું? આમાં એ 17 ભુવા ધૂણતા હોય અને પેઢીની માલિપા કદાચ ભુવા બધા ધૂણ્યા હોય તો પેલા કોને પગે લાગવા જવું? તો પગે એક જ લાગવા જાય, જેની હારે ભળ્યા હોય ને એ પેલા એના ભુવાના પગે લાગાવો. તેથી ભુવાના પગે ન લાગુ ભાઈ, એ 17 ભુવા હોય ને એનો નો પગે લાગુ. જે મઢની માલિપા દેવી બેઠી હોય ને એના પગે લાગુ, બધા ભુવા આવી જાય એ બધા. કારણ કે આ તો દેવી છે ને, આ દેવી માયાળુ છે. દેવી ઘડીકમાં રાગ બનાવી દે, ઘડીકમાં રાજા બનાવી દે. અને જગતની માલિપા કદાચ પેઢીની માલિપા તમારું બાવડું છૂટી ગયું હોય ને, તેથી એક મંડવાને યાદ કરજો, મારા બાપ રખાને કે હે માડી અમારો કોઈ ધણી ન રહ્યો, દીદી હાલ્યો હાલ મારો બાપ રખો મોરલા ઘોડે કળા માંડી તમારી દેવી પાસે બાવડા ચલાવશે. આ મારો ટેકરી વાળો રખો બાવડા ચલાવતા.